હેલો ગ્રોઇન્ડર મિત્રો, કાલે છે બુધવાર અને કરી લઈએ એનું એનાલિસિસ ફટાફટ ગુજરાતીમાં. તો આપણી આ છે ચેનલ હિન્દી પણ વિડીયો હવે મૂકી ગુજરાતીમાં. તો ગ્રોવિંગ ટ્રેડરની એ ચેનલ આપણે ગુજરાતી નામે એની પહેલા આ બધા લોકોનો ખૂબ ખૂબ આભાર જેટલા લોકોએ કોમેન્ટ કરી, ખાસ કરીને આ જીકાભાઈ કરીને છે જીક્સ, બરોબર. આ ભાઈએ બહુ મહેનત કરી લખવામાં. આમાં નાની દેખાય, મોબાઈલમાં બહુ મોટી લાંબી કોમેન્ટ છે, બટ લિટરલી આ ભાઈએ બહુ બધી વસ્તુ કીધી છે. કરવી તો મારે હે બધી, પણ દોસ્ત શું કરું, એકલો હાથે પહોંચી ના આવે. બટ બને એટલી હું ટ્રાય કરીશ મારે ઇન્સ્ટામાં વિડીયો પોસ્ટ કરવા, એટલે 1 by 1 બધું હવે ગાડું પાટે ચડાવતા જાય નવી ચેનલનું. ફેસબુકમાં મૂકી દો. ઓકે, આ એક ભાઈ ચેનલ વિશે બહુ જાણીને દુઃખ થયું. આ ભાઈ મને પર્સનલી વોટ્સઅપમાં મેસેજ કરેલો હતો, બરાબર. વિવેકભાઈ, તેમને અહીંયા જવાબ નથી આપી, અહીંયા આપી દઉં. અને બધાનો ખૂબ ખૂબ આભાર, કોમેન્ટ કરવા બદલ આભાર. ઓલમોસ્ટ આમાં વિડીયોમાં તમે જોવા જાવ ને તો અહીંયાથી તમને દેખાય 252 વ્યૂ મળ્યા છે. બટ ઓલમોસ્ટ ડેશબોર્ડ ઉપર જોઈએ ફોલોવર 207 છે, બરોબર. તો અહીંયા ટ્રાય એવી કરો 300 માંથી પહોંચાડો, બને તો 1000 પહોંચાડી દો, બરોબર. વોચ આવરમાં તો હજી વાર લાગશે કમ્પ્લીટ થતા, અને હવે આપણે વોચ આવર એવું કઈ જોતાય નથી, બટ જોઈએ જલ્દી ચેનલ મોનેટાઈઝ તો હારી. મારી તો ઈચ્છા એવી છે કે મને એમ મળે ગ્રોથ, બાકી તો કોઈ વાત નહીં છે. ચાલો, મેં તમારા માટે લોગિન કર્યું, બરોબર છે. જો પેલા કાલના એનાલિસિસની વાત કરીએ, આપણે ફ્લો ફિક્સ કરી દઈએ. શું રીતે આપણું એનાલિસિસ રહે ભાઈ? તો કે આગલા દિવસે જે એનાલિસિસ કર્યું એની ઉપર પેલા ચર્ચા, ક્યાં એન્ટ્રી બનતી હતી, ક્યાં નહોતી બનતી, ક્યાં એસએલ લીધો, ક્યાં પ્રોફિટ બુક કર્યો, બરોબર છે, એની ઉપર ચર્ચા. તો પેલી 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં મેં વાત કરી હતી કે ભાઈ માર્કેટ આ લાઈન આસપાસ ઓપન થશે, 200 આસપાસ ઓપન થાય. ક્યાં ઓપન થઈ? એક્ઝેક્ટલી ઓપન હાઈ બે એનો સેમ હતો, એટલે ખુલ્લા ભેગી મંદી દેખાડી, જે આપણે જોતી હતી. જેની અપડેટ મેં તમને લોકોને ટેલિગ્રામમાં કહી કે અહીંયા ડાઉન સાઇડ માટે માર્કેટ પેલા જશે. તો અહીંયા મેં શું કીધું હતું કે નીચે આવશે. ક્યાં લેવલ સુધી? તો ઓલમોસ્ટ આ પ્રીવિયસ ડે લેવલ સુધી માર્કેટ આવ્યું. તો કે અહીંયા મોર્નિંગ અહીં આવી ગયું. જે બી આ 15 મિનિટની ગ્રીન કેન્ડલ મળી ત્યારે મેં સ્ક્રીનશોટ અપલોડ કર્યું હતું, કાપડા મુજબ માર્કેટ આવેલું. બીજી કન્ડિશન હતી ફરજિયાત આનો ડે નો હાઈ બ્રેક કરી દે, મતલબ કે ઈજ ડે સેમ કાલના વિડીયો જોજો, સેમ ડે નો હાઈ બ્રેક કરે તો તેજીની વાત કરશું. બટ માર્કેટને લિક્વિડિટી ઘટી એટલે નીચેથી લિક્વિડિટી ઉપાડી, એટલે તમે જોવા જાવ માર્કેટ એનું સ્ટ્રક્ચર ફોલો કર્યો 1 2 3 અને આ સેમ લેવલ, બરોબર છે. મતલબ કે સેમ લેવલે લિક્વિડિટી માર્કેટને મળી રહ્યો. ફિક્સ રેન્જ વોલ્યુમ મારીને આપણે ચેક કરીએ, પછી આપણે ઓઆઈ ડેટાને કમ્પેર કરશી. બન્યું એક્ઝેક્ટ આ લેવલનું ફિક્સ રેન્જ બન્યું, મતલબ કે સેમ ડેમાં ડબલ બોટમ બની ગઈ છે. ક્લિયર? તો શું થયું? આપણી કન્ડિશન હતી એ મુજબ ટ્રેડ એક્ટિવ થયો જ નહીં. બેંક નિફ્ટીમાં મેં શું કીધું હતું? બેંક નિફ્ટીમાં કીધું હતું કે આ લેવલ ઉપર જાય, ગેપ અપ ઓપનિંગ જ અહીંયા આપી, માર્કેટ નીચે ગયું, અહીંથી ઉપર જાય તો આપણા કામનું હતું, પણ અહીંયા ગયું નહીં, બરોબર છે. આનો ઓપન શું હતો ભાઈ? 57,273 નો, હા 258 સમથિંગ, એટલે બેમાં ટ્રેડ એક્ટિવ થયો નથી. ક્લિયર? ચાલો, હવે આપણે આ વાત કરી લીધી આજના દિવસની કે આ રીતે ટ્રેડ બનતો તો નથી બન્યો, એટલે ટ્રેડ નથી કરેલ. ચાલો ઓઆઈ ડેટા મુજબ જોઈએ, એક્સપાયરી નું પ્રિડિક્શન કરીએ કે શું થઈ શકે છે. ચાલો, ઓઆઈ ચેન્જ આજના દિવસમાં નિફ્ટીની અંદર કેટલો થયો? તો કે ભાઈ ફૂલ ડે નું જોવું છે મારે. આખા દિવસમાં રેઝિસ્ટન્સ ક્રિએટ થયું. લાસ્ટ મુમેન્ટ ઉપર તમે જોવા જાવ તો લાસ્ટ 1 આવરમાં જ વધ્યું હોય છે આ, બરોબર છે. ઓકે, ઘટ્યું લાસ્ટ 1 આવરમાં, ઘટ્યું. ચાલો, ઓઆઈ લાસ્ટ 1 આવરમાં ઘટ્યું છે. તો આપણે આને કસ્ટમાઇઝ રીતે ચેક કરીએ, ફર્સ્ટ હાફ ને સેકન્ડ હાફ. તો 9:15 થી 12:15 સુધીમાં શું હતું? ઓઆઈ વધ્યું હતું, મતલબ કે 25,100 ઉપર માર્કેટને નહોતું જવા દેવું. તો તમે જોવા જાવ એકચ્યુઅલી માર્કેટમાં શું થયું? 12 ને 15 સુધી માર્કેટ ઉપર જવાની કોશિશ કરી, 25,100 એ પહોંચ્યું, બરોબર છે. ઘડીકમાં લાલ લીટી બની, ફાટકાથી પાછી નીચે 70 પોઈન્ટ નિફ્ટી ગઈ, મતલબ કે 100 આસપાસ રેઝિસ્ટન્સ હતું. બટ એ સસ્ટેનેબલ છે? તો અત્યારે આપણે ચેક કરીએ ફૂલ ડેમાં. હા, સસ્ટેનેબલ તો આજના દિવસમાં 1,47,00,000 પોઝિશન છે, સામેની બાજુ 75 છે. પણ સેકન્ડ હાફમાં કેટલી વધી? 12 15 પછી તો તમે લોકો જોવા જાવ તો વધી નથી, ઘટી છે. કેટલી ઘટી? તો 13 લાખ પુટ શોર્ટની પોઝિશન ઘટી, કોલ શોર્ટની 40 લાખ પોઝિશન ઘટી, મતલબ કે સારી વાત છે. માર્કેટને ઉપર જવું છે, પણ કાલનો દિવસ દબીને રાખશે, મતલબ કે બુધવારે, મતલબ સિમ્પલ મિનિંગ નીકળે ગુરુવારે માર્કેટ
કંઈક ધમાલ મચાવશે. બરોબર, આ તો એ વન ડે નો. બરોબર છે, આપણે ઓપન ઇન્ટરેસ્ટ ઓવરઓલ જોઈ. પીસીઆર, જે મિત્રોને પીસીઆર ખબર ન હોય, બહુ સિમ્પલ રીતે ગોખી નાખો, આપણે ફોર્મ્યુલા નથી કઈ જવું. બરોબર, પુટ કોલ રેશિયો, પુટની અગેન્સ્ટમાં કોલ કેટલા છે, તો પીસીઆર જ્યારે 1 કરતા નીચે હોય તો શું સમજવાનું કે માર્કેટ મંદીમાં છે, 1 ની ઉપર હોય તો સમજવાનું તેજીમાં, 1 ઉપર હોય તો ન્યુટ્રલ. તો પીસીઆર અહીંયા તમને લોકોને દેખાડે છે. બરોબર છે, ઇન્ડિયા વિક્સ 10.8 નું હોય, -0.5 માં બંધ થયું છે. ચાલો, તો અહીં પીસીઆર શું આપણને કહે છે, 0.7 છે. બટ પીસીઆર તમે એમ જોઈ શકો 0.6 હતો, 0.7 થયો, 0.8 થયો, તો પીસીઆર વધે છે, ભલે એક નીચે તો તેજી થઈ શકે. તો આના માટે આપણે જોવા પડે રિવર્સ ના દિવસો, ઊંધા દિવસો જોવા પડે. બરોબર છે, તો અહીં ઊંધો દિવસ જોવો, 21 તારીખ જોવો, પીસીઆર શું હતો, 0.9 નો. 18 તારીખ જોવો તો પીસીઆર શું હતો, 18 તારીખ મતલબ કે ફ્રાઈડે, મતલબ કે ફિક્સ એક્સપાયરી 0.8 હતો. એના પછી 0.9 મતલબ કે તેજી થઈ. બરોબર, ત્યારે ઓઆઈ હતું પુટ સાઈડ 79 અને કોલ સાઈડ 42, મતલબ કે પુટ સાઈડ ડબલ, એટલે સપોર્ટ હતો 25,000 ડબલ નો 25,000. એઝ ઓફ નાવ 25,000 શું છે ભાઈ, પુટ સેલની પોઝિશન 84 લાખ, મતલબ કે 4 લાખ જેવી પોઝિશન હોય હતી, અને કોલમાં 2-3 લાખ પોઝિશન હોય હતી, મતલબ કે સપોર્ટ બરકરાર છે. બરોબર છે, રેઝિસ્ટન્સ તમે જોવા જાવ તો રેઝિસ્ટન્સમાં 25 ને પછી 50 લાખ પોઝિશનો ઘટે, 20-20 લાખ વાળી બે પોઝિશન બને, એટલે ડાયરેક્ટ નિફ્ટી 200 પોઈન્ટ ઉપર ફાટ કરતી ખેંચી લે. બરોબર છે, એટલે તેજી માટે થોડીક જ કોમ્પિટિશન બાકી. પણ પીસીઆર તમે જોવા જાવ, પીસીઆર ઘટ્યો છે, એટલે પુટ્સ મતલબ કે શોર્ટ વાળા લોકો વધારે હાયર છે, મતલબ કે કોલની કમ્પેરિઝનમાં. તો આ મારા હિસાબે અંદાજિત ગણીને આ લો ગુરુવારના દિવસે, કાલ તો બુધવાર છે, પણ ગુરુવારના દિવસે મોર્નિંગમાં નહીં, બપોર 12 વાગ્યા પછી, 1:30 વાગ્યા પછી ટાઈમ તમને કહું છું, 1:30 વાગ્યા પછી માર્કેટ સડનલી મૂવ આપી શકશે તેજી સાઈડ. બરોબર, કા મંદી સાઈડ, પણ હાયર પોસિબિલિટીઝ મને જે દેખાય છે એ તેજી સાઈડની છે. બરોબર, આ પોઝિશન ડ્રાસ્ટિકલી ચેન્જ આવશે, જે શોર્ટ બિલ્ડ થયા છે ને એમાં ડ્રાસ્ટિકલી ચેન્જ આવશે, ફટ કરતા તે તમને ચેન્જીસ જોવા મળશે. હવે એમાં એવું હોય કે મેં સ્ટોક્સ જોયા, એચડીએફસી બેંક જોવાનો બાકી, રિલાયન્સ જોવાનું બાકી, લોકોના રિઝલ્ટ પણ છે. બરોબર છે, આ બધું જોવાનું બાકી. બટ હું ઓઆઈ ડેટાના બેઝ ઉપર જસ્ટ એક આ પ્રિડિક્શન કરું, સાચો પડું તો સારી વાત છે કે ભાઈ અચાનક સ્પાઇક આવશે તાકાતથી. બરોબર છે, 1:30 વાગ્યા આસપાસ, કા ગુરુવાર મોર્નિંગમાં આવે તો સારી વાત છે, પણ ગુરુવારે બપોર પછી કઈક ધમાચકડી માટે તૈયાર રહેવાનું રહેશે. ક્લિયર? ચાલો, આ ટૂંકીને ટચ વાર્તા. હવે આમાં લાંબુ કર્યા જેવું કઈ, તો કે લાંબુ કર્યા જેવું કઈ છે નહીં. 200 ઉપર એક્સપાયરી આવી જાય તો સારી વાત છે. બાકી 25,000 થી 25,200 વચ્ચે એક્સપાયરી એઝ ઓફ નાવ દેખાય છે. એક્સપાયરીના દિવસે પિક્ચર અલગ છે, તેનું પિક્ચર આપણે કાલે જોઈ શકીએ. ક્યારે? બુધવાર સાંજે જ્યારે વિડીયો બનાવું ત્યારે તમે લોકો મારી સાથે જોજો. તો ચાલો, આપણને ઓઆઈ ડેટા અને ચાર્ટની પિક્ચર ક્લિયર સમજાણી. તો હવે આપણને શું ખબર પડી કે આના મદદથી, તો કે ભાઈ આપણો ટ્રેડ એક્ટિવ થયો નથી થયો. તો હવે આપણે કઈ નવું કર્યા જેવું, તો કે આ નવું કરી નાખીએ ને, પ્લાન ફ્રેશ પ્લાન કરી નાખીએ. કઈ રીતે કરી શકીએ? તો ઓઆઈ ડેટા વાઇઝ આપણને ખબર પડી ગઈ 25,000 સપોર્ટ બની ગયો છે, આપણું સપોર્ટ લેવલ છે. અહીંયા આવે, પણ આપણે અહીંયા ડ્રો કરીને રાખીએ કે અહીંથી સ્પાઇક લઈએ માર્કેટ અપસાઇડ માટે. અને ફિક્સ રેન્જ વોલ્યુમ એટલા એરિયામાં મારો, તો એક્ઝેક્ટલી આ એરિયા 25,100, તો અહીંયા રેઝિસ્ટન્સ બન્યું છે. એ કોઈ આપણને કીધું ઓઆઈ ડેટા એ કે 25,100 એ ઉપર જવા નથી દેતું. તો આપણે કન્ડિશન બનાવી નાખીએ 25,050 ઉપર જાય. બરોબર, ત્યાં સુધી આપણે કાંઈ પ્લાન નથી કરતા. જો કે પ્લાન તો હકીકતમાં કરવો જોઈએ ક્યાં, જે આપણો જૂનો પ્લાન હતો ની જ ફોલો કરવો જોઈએ, કે માર્કેટ એક્ઝેક્ટલી આની ઉપર ગ્રીન કેન્ડલ ક્લોઝ આપે. જો આમાં આપણે બે રીતે ટ્રેડ પ્લાન થઈ ગઈ. એક સિમ્પલ શ્યોર ટ્રેડ, મતલબ કે કન્ફર્મેશન વાળો ટ્રેડ. કન્ફર્મેશન વાળો ટ્રેડ બને એક્ઝેક્ટલી આની ઉપર જ્યારે ગ્રીન કેન્ડલ ક્લોઝ આપે, 25,200 ની ઉપર એક આવી ગ્રીન કેન્ડલ ક્લોઝ આપી દઈએ અને એની ઉપર બીજી ગ્રીન કેન્ડલ બ્રેક કરેનો હાયો ફરજિયાત. તો આપણે બહુ નાના એસએલ થી અહીંયા આપણે એક ટ્રેડ પ્લાન કરી શકીએ. મતલબ કે આ જે કેન્ડલ હોય ને ક્લોઝ આની ઉપરની 25,200 ઉપરની કેન્ડલ ક્લોઝ, એની પછીની જે કેન્ડલ છે ને, અહીંયાથી તમે આવી રીતે એસએલ પ્લાન કરીને ટાર્ગેટ તમે 56 પોઈન્ટનો નહીં રાખી, અહીંયા રાખવાનો ટાર્ગેટ ડાયરેક્ટલી 350 નો. બરોબર, બટ હવે આપણે છીએ હરખુડા, આપણે ટ્રેડ જોઈએ એડવાન્સમાં. તો એક આ કન્ફર્મેશન વાળો ટ્રેડ અને આ વિધાઉટ કન્ફર્મેશન વાળો ટ્રેડ, તો આમાં એસએલ થઈ જાય ચોખ્ખો 100 પોઈન્ટ માટેનો, મતલબ કે 115 પોઈન્ટનો
25,033 નો એસએલ એન્ટ્રી લેવલ આપણું તમે ગણી ના લો 25,150 ની ઉપર આવી રીતે ગ્રીન કેન્ડલ અહીં ક્લોઝ કરી દઈએ એની પછીની કેન્ડલ એનો હાઈ બ્રેક કરે ત્યારે એન્ટ્રી પ્લાન કરવાની રહી અને ટાર્ગેટ રહી અહીંયા ઓલમોસ્ટ 200 પોઈન્ટનો તમે જોવા જાવ મારું રિસ્ક મેનેજમેન્ટ તમને સમજાય છે અહીંયા મારો રિસ્ક રિવાર્ડ 1:5 થયું અહીંયા એસએલ તમે જોજો ને તો 27 પોઈન્ટનો કારણ તો કન્ફર્મેશન વાળો ટ્રેડ છે હવે એવું બની શકે એક ગ્રીન કેન્ડલ ફટ કરતી પિક્ચર પૂરું કરી દે અહીં સુધી જતી રહી તો તમારા પોઈન્ટ 80 હાથમાં આવે ને 80 જાય તો 1:1 મેન્ટેન થાય પણ અહીંયા આ રેડ ટ્રેડ જો મળી ગયો આપણા હાથમાં આવી ગયું તો આપણને અહીંયા 1:5 મળે અને અહીંયા 1:2 મળે એટલે રિસ્ક રિવાર્ડ તમે સમજો હવે આ જ રીતે ઓપ્શનમાં રિસ્ક રિવાર્ડ અલગ હોય ઘણા લોકોને ખબર ના હોય તો કહી દો ઓપ્શનમાં રિસ્ક રિવાર્ડ શું આપણો રહીએ કે ઇન ધ મની 200 પોઈન્ટ જઈને જે ટ્રેડ આપણે લઈ એમાં 40 પોઈન્ટનો એસએલ અને 60 થી 80 પોઈન્ટનો ટાર્ગેટ મળે ને તો એ રિસ્ક રિવાર્ડ અહીંયા સેટ થયું આ મેઇન ચાર્ટનો છે ઓનો અલગ હોય કારણ કે તમારા એક દિવસમાં 20 રૂપિયા તો ભાડું પ્રીમિયમ દેવાનું રહે ક્લિયર ચાલો હવે બેંક નિફ્ટીમાં કઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી નહીં બેંક નિફ્ટીમાં તો બહુ સિમ્પલ રાખો આપણે અહીંયા આની ઉપર ક્લોઝ કરે આપણું જે જૂની પ્લાન હતી એ જ મુજબ ટ્રેડ બાકી કાંઈ નહીં બાકી ભલે આને નિફ્ટી બેંક નિફ્ટીને નીચે સપોર્ટ લેવા આવવું હોય તો સપોર્ટ લઈને ઉપર જાય તો તમે અહીંયાથી એક બીજો ટ્રેડ પ્લાન કરી શકો બરોબર છે આ પ્રીવિયસ લેવલનો અહીંયા એસએલ રહીએ અને અહીંયાથી અહીં સુધીનો ટાર્ગેટ બરોબર આ એક અલગ ટ્રેડ બની શકે બટ અહીંયાથી જ આ ઉપર જવાના ચાન્સીસ વધારે દેખાય કારણ કે અહીંયા ક્લોઝ થયું તો શું કરવા થયું તો અહીંયા ફિક્સ રેન્જ વોલ્યુમ વાઇઝ એને સપોર્ટ મળતો હશે જો કે અહીંયા તો રેઝિસ્ટન્સ મળી ગયું કરંટ એરિયામાં રેઝિસ્ટન્સ મળ્યું આ વેરી ગુડ બેંક નિફ્ટી મંદી દેખાડે નિફ્ટી તેજી દેખાડે જો કે અહીંયા લાસ્ટ મુમેન્ટ ઉપર દેખાય સપોર્ટ પણ જોઈએ હવે શું કરે કારણ કે અહીંયા શું કરવા જો આ ફિક્સ રેન્જને ગોલી માર દો તો એક થિયરી સમજો અહીંથી પડ્યું આ ઉપર ગયું 50% આને રીટ્રેસ થયું મતલબ કે અહીંયા જે રેઝિસ્ટન્સ હતું એ સપોર્ટ છે અને અહીંથી આ ઉપર જઈ શકે એમ છે બરોબર જો અહીંયાથી નથી જતું તો આ થિયરી કમ્પ્લીટ કરશે અહીંયા લોવર લો હાયર લો સ્ટ્રક્ચર વાઇઝ હાલતું થશે આ બહુ ટૂંકું ટચ અને સિમ્પલ ચાલો હવે હું એક એક્સ્ટ્રા વસ્તુ કરું મારા માટે તો તમને પણ બતાવતો જાઉં એ બાને મને ખબર પડતી જાય આ હું મેં પિક્ચર દોર્યું ભાઈ ઓહો જો અહીંયા કંઈક જૂનું આ ક્યારનું એનાલિસિસ છે 2025 17 જાન્યુઆરી અહીંથી કીધું હતું અહીંથી ગોલ્ડ ઉપડશે 72,000 એકવાર અડો આવશે આવ્યું તો નહીં પણ અહીંથી ભાગ્યું એની વાત જે થઈ ભાગી જ ગયું ચાલો તો ગોલ્ડમાં એક વસ્તુ જો હે એક્સ્ટ્રા XUUSD આને કરવા દઈએ એડ કારણ કે આ બેને હું 1 by 1 જોતો જાઉં મારે જો કે બેમાં ટ્રેડ તો બની જાય છે મતલબ કે હમણાંથી હું જોતો હોઉં એટલે મારું ગણિત એમાં સાચું તો પડે ચાલો તો આમાં 1 ડે ટાઈમ ફ્રેમમાં પહેલા જોવું પડે બરાબર વધારે હાલતું માર્કેટ એટલે તો અહીંયા તમે લોકો જોવો સેમ લેવલ રેઝિસ્ટન્સ ચાલો અહીંયા આપણને દેખાય રેઝિસ્ટન્સ બટ પેટર્ન એક બની છે ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર વિથ સેન્ડિંગ ટ્રાયેંગલ ક્લિયર આમાં એક જ વસ્તુ કામ લાગે ફિક્સ રેન્જ વોલ્યુમ કારણ કે પ્યોરલી વોલ્યુમ જ જોવાનું રહી આ વસ્તુમાં અહીંથી એને ભરપૂર સપોર્ટ મળેલો છે 4 તગડાનો બરોબર $33 બરોબર હવે અહીંયા ક્યાંય શોર્ટનું પિક્ચર આપણને દેખાતું નથી મતલબ કે અહીંયા આપણે બ્રેકઆઉટ ટ્રેડ પ્લાન કરવો પડે મતલબ કે ગોલ્ડ આપણને અહીંયા ઓલ ટાઈમ હાઈ આસપાસ જોવા મળી શકે છે અહીંયાથી આ એમ નહીં વિચારવાનું કે એકવાર પડ્યું 2 વાર પડ્યું 3 વાર પડ્યું તો આ પડશે જ પણ આ 4th ટાઈમ છે તો અહીંથી આ બ્રેકઆઉટ કરશે પછી નીચે રીટ્રેસ કરવા આવશે મતલબ કે ગોલ્ડ હું જોઉં છું તેજીમાં અકોર્ડિંગ ટુ માય ગણિત બરોબર છે તો આની તેજી કેવડી દેખાય છે ભાઈ તો કે અહીંયાથી લઈને હજી અહીંયા સુધીની મતલબ કે $70 તેજી દેખાય છે તો આ તેજી આપણને આપણા ઇન્ડિયન માર્કેટમાં જોવા મળવી જોઈએ તો હાલો હવે આપણે એનું ગણિત મારીએ તો ઓલા ઇન્ડેક્સમાં અને આ ઇન્ડેક્સમાં શું ફેરફાર છે તો કે ઓલામાં 4 ટાઈમ રીટ્રેસ થયું હતું સેમ લેવલ અહીંયા શું થયું એટલી વાર રીટ્રેસ નથી થયું પણ ઓલું નીચે આવે એટલે આ નીચે આવે બરોબર છે
ઓલામાં 1 ડે માં આપણે જોયું 1 આવરમાં એમાં કન્વર્ટ કરીએ ટ્રેડ કરવું હોય તો અત્યારે હું ટ્રેડ કરવાની હાલતમાં જ નથી. મારું તો બહુ સિમ્પલ છે કે હું પેલા મારા પ્રેડિક્શન્સ એમાં સાચા પાડું, હું એનો ટાઈમ એડજસ્ટ થતો જાઉં, મને ખબર પડે કે આ વાગે આટલા ટાઈમ એમાં મૂવ આવે છે, પછી કઈ રીતે ટ્રેડ પ્લાન થાય, પછી બ્રોકર ગોતવાનો હોય, મતલબ કે જે દલાલ રહ્યો આપણે એન્જલ છે એવી રીતે ફોરેક્સના દલાલ છે પછી ઈ જોવાના રહીએ. તો ગોલ્ડમાં અને એમાં બધામાં ટ્રેડ કરવા હોય તો પહેલા 1 by 1 એનાલિસિસ તો ચેક કરો, તમારા ગણિત સાચા પડે છે કે નહીં તો ચેક કરો, બરોબર. તો આપણું ગોલ્ડ 1000 પોઈન્ટ આજે આવેલું તો ઓલું આપણું હાલે કેટલું, હવે એમાં મેં ગુણ્યા ભાંગ્યા નથી કર્યા પણ હું બહુ સિમ્પલ કરી દઉં તમને લોકોને ઈઝી વેમાં. જો મારી અગર ફ્યુચરનો ઉપર બાજુનો ટાર્ગેટ નથી, આમાં છે ઓલામાં નથી, આ કેટલા પોઈન્ટ હાલે છે તો બે વસ્તુ વરખીએ તો આ 1.90 પોઈન્ટ હાલે છે, તો સિમ્પલ ચાલો કરી લ્યો ગણિત અહીંયા. હાલો 1,02,200 અહીંયા સુધી ગોલ્ડ આવશે. ભાઈ ક્રૂડની કોઈ માંગ ન કરતા જોયા પછી સ્ટોપ લોસ 1200 પોઈન્ટનો, ટાર્ગેટ આમાં 1800 પોઈન્ટનો, બરોબર છે. આ રીતે આમાં ગણિત બનાવ્યું છે. શું રિસ્ક રિવાર્ડ છે તો ભાઈ અત્યારે જોતા ઈ છે, હવે માપ 30 કિલો આવે 5 કિલો આવે ઈ મને કાંઈ લેવા દેવા નથી કે ફ્યુચર આખો આવે, મને ઈ ખબર છે 1200 રૂપિયા દઉં એટલે 1800 રૂપિયા બને, 1:1.5 સમથિંગ નો રિસ્ક રિવાર્ડ બને, 1:1.4 નો, બરોબર. અત્યારે આટલી ખબર છે મને, બરોબર. હવે આમાં ફોરેક્સ પેરમાં શું બને ગણિત, બરોબર. તો હવે અહીંયા મારે એન્ટ્રી લેવા માટે વેઇટ કરવું પડે, અહીંયાથી બ્રેક થાય એનું કરંટમાં ચાલુ ગાડીમાં ચડીએ તો આપણને અહીંયા એસએલ દેવો પડે ઓલમોસ્ટ આની સ્પાઇક લેવલનો $43 અને ટાર્ગેટ મારે $70, એટલે ઓલા કરતા 0.2% નો ફેર વધારે પડે છે, બરોબર. આ બ્રેકઆઉટ થાય પછી નીચેની બાજુ આવશે, એટલે અહીંથી આ બ્રેકઆઉટ એન્ડ રીટ્રેસ વાળી વસ્તુ થશે. આ જ રીતે સિલ્વરમાં કઈ બોલવાનું નથી થતું, સિલ્વરમાં જમાવટ જ છે, બરોબર. મારો એક જે લેવલ હતું 85,000 નું ઈ અડાડી દીધું, ગોલ્ડે મારું 72,000 નું લેવલ ના અડાડ્યું પણ સિલ્વરે અડાડી દીધું. અને આ મેં મારી નજર સામે જોયેલું હતું, ત્યારે હું ટ્રાવેલ કરીને જુનાગઢ જતો હતા, 2 કેન્ડલ પડતા મેં નજર સામે જોઈ હતી, 2 દિવસ મજા આવી ગઈ જોવાની. ચાલો સિલ્વરને જવા દો, ઉપરની બાજુ એને જવું હોય પૂરેપૂરી છૂટ છે, આવવું રહે 1.5 લાખ જઈને, બરોબર. ચાલો સિલ્વર ઉપર કઈ ચર્ચા કરવાની નથી થતી, ગોલ્ડ ઉપર આપણું ફોકસ છે, ગોલ્ડ ઉપર ફોકસ કરી લીધું. સ્ટોક વાઇઝ જોવા જાય ઘણી વસ્તુ મને ઓન સ્ક્રીન સારી દેખાય છે બટ એની ઉપર ચર્ચા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.